માં આશાપુરા. આજે આપણે હુમલી જ્યાં મૈડા ડુંગર ઉપર માં દેશદેવી આશાપુરામાંનું મંદિર આવેલું છે, તો થોડીક માહિતી આપણે બાપુ પાસે જાણશું. તો પહેલા આપણું શુભ નામ જણાવશો, પછી મંદિરને થોડીક જાણશો. જય માતાજી. મારું શુભ નામ સંજય શાંતિલાલ પંડિત છે અને અમે પરંપરાથી અમારે આ પૂજા ચાલી આવે છે અને અહીંયા અમે અમારા પેઢીઓ દર પેઢીથી પૂજા અમે કરતા આવીએ છીએ. અહીંયા કેટલા વર્ષથી આ મંદિર હશે? માતાના મઢ પછી મૂળ સ્થાન માતાનો મઢ કચ્છ પછીનું સૌરાષ્ટ્રમાં સૌથી જૂનામાં જૂનું મંદિર એટલે બરડા ડુંગર ઉપર આવેલ મા આશાપુરાનું મંદિર. આ મંદિર 12મી સદીમાં માતાજી અહીંયા આવેલા, એટલે લગભગ 800 વર્ષ જૂનું મંદિર ખરું. આ મંદિરમાં મેં વાત સાંભળી બે આશાપુરામાંના મંદિર છે, એની શું હકીકત? પહેલો જે બાજુનું મંદિર છે તે મૂળ જગ્યા એ છે કે ત્યાં થાપો માતાજીનો પૂજાતો. પછી વર્ષોથી અમારા પરંપરા દાદાઓ પરદાદા જે પૂજા કરતા હતા, પછી અહીંના જે રાજા હતા જામ રણજીતસિંહને કીધું કે ભાઈ આયા એમ કે એક થાપો પૂજાય છે, જો તમે મૂર્તિ બેસાડી આપો તો સારું કહેવાય, કારણ કે તમારા પણ કુળદેવી છે અને અમારા પૂજારીના પણ કુળદેવી છે, એટલે એમની આ આરસના મૂર્તિ બેસાડી આપ્યા. પછી આ નાનું એવું મંદિર હતું. એ મંદિરનો ગ્રાઉન્ડ સાફ કરતા ખોદકામ કરતા વચ્ચે જે અત્યારે હાલ જે વિરાજમાન છે માતાજી, એ ત્યાં બાજુમાંથી પાછળની સાઈડ કમળનું ફૂલ રાખેલું છે, ત્યાંથી માતાજી પ્રગટ થયા. એટલે પછી આ જૂના જે મંદિર હતું કે જે વર્ષો જૂના પૂજાતા હતા એનું વિસર્જન ન કર્યું એ મૂર્તિનું, ને જે મૂર્તિ સ્વયં પ્રગટ થયા એ મૂર્તિને મુખ્ય મંદિરમાં બેસાડ્યા. એટલે એમ 1 ને 2 આશાપુરા છે. બીજું બાજુમાં મંદિર છે, એ કયા માતાજી છે? શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે એમ કે 2 શિખર ન હોય એટલે પછી સામુદ્રી માતાજીની સ્થાપના કરી કે જેનું પ્રાગટ્ય સ્થળ છે હળવદ પાસે, અને સુંદરી ભવાની, સામુદ્રીનું સાચું નામ સુંદરી ભવાની છે, અને એની સ્થાપના ત્યાં કરી. આ મંદિરમાં બીજા કોઈ કાર્ય સત્કાર્ય થતા હોય એવા જણાવજો ને. નવરાત્રી દરમિયાન અમારે અહીં હરેહર નવરાત્રિમાં દરરોજનું હરેહર ચાલુ હોય છે કે જે દરેક યાત્રિકો અહીંયા આવે સવારથી સાંજ સુધી, એના માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. બાકી વૈશાખ મહિનામાં બહુ ભીડ રહે છે અને લોકો આ નિવેદ માટે અને ખાસ વૈશાખ મહિનામાં વધુ આવે છે લોકો. આઠમના દિવસે હવન પણ હશે ને? હા, ચૈત્રી અને આસો નવરાત્રિ દરમિયાન અહીંયા હવનનું આયોજન હોય છે.
અને બહુ ભવ્યતાથી ઉજવે છે. લોકોની ભીડે બહુ રહે છે. દૂર દૂરથી માણસો અહીંયા હવનનો લાભ લેવા આવે છે. પછી દશેરાને દિવસે ઘટનું જે વિસર્જન થાય એનું જે જલ છે એ જલ લેવા માટે આવે છે. આ જળનું મહત્ત્વ વધુ છે અને લોકો આ જલની પ્રસાદી લેવા પણ આવે છે દશેરાને દિવસે. એના પગથિયા લગભગ 777 પગથિયા છે અને સમુદ્રના લેવલથી આ મંદિરની ઊંચાઈ 1100 ફીટની ઊંચાઈ ઉપર આવેલું આશાપુરાનું મંદિર છે. બરડા ડુંગર ઉપર બિરાજમાન જે મંદિર છે, જે મુખ્ય મંદિર આશાપુરા માતાજીનું, એ આશાપુરા માતાજી સ્વયં હાલ જે આ જે જગ્યા છે આથી માતાજી પ્રગટ થયા છે અને એને મુખ્ય મંદિરમાં વચ્ચે બિરાજમાન કરેલ છે, જેનું મુખ્ય મંદિર આશાપુરા મંદિર ઘુમલી ડુંગર ઉપર આવેલું છે. બાપુએ જે આપણે મંદિર વિશે જાણકારી આપી એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. વિડીયોમાં બધા લોકો કમેન્ટમાં જય માં આશાપુરા, જય માં મજવારી જરૂર લખજો. ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. જય માતાજી. જય માતા.